હવે કામની કારકિર્દીમાં સૌથી ખાસ પ્રકરણ વિશે અમે વાત કરીશું. વાત 1971ના યુદ્ધની છે. 14મી જાન્યુઆરી 1971ના દિવસે કાવે ભારત સરકારને એલર્ટ કરી તેમણે 25 પાનાની નોંધમાં લખ્યું હતું કે પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં આઝાદી માટેની માંગણી બુલંદ થઈ રહી છે, જેનાથી બીજે ધ્યાન ડાયવર્ટ કરવા માટે પાકિસ્તાન ભારત પર હુમલો કરી શકે છે. એ સમયે પૂર્વ પાકિસ્તાનમાં શેખ મુજીબુર રહેમાન લોકપ્રિય નેતા હતા. પશ્ચિમ પાકિસ્તાનના નેતા જુલ્ફિકાર અલીને મુજબિરની સામે વાંધો હતો. આ સિક્રેટ નોંધમાં પાકિસ્તાનની લશ્કરી તાકાત વિશે પણ લખવામાં આવ્યું હતું. એનું સમાપન હતું કે પાકિસ્તાને 1965ના યુદ્ધ બાદથી એની લશ્કરી તાકાત વધારી છે. એ નોંધમાં લખવામાં આવ્યું હતું કે ભારતની વિરુદ્ધ ચીન અને પાકિસ્તાન હાથ મિલાવે એવી પ્રબળ સંભાવનાઓ છે. આ વાત બિલકુલ સાચી પડી. ચીને 1971ના યુદ્ધમાં સીધી રીતે હસ્તક્ષેપ નહોતો કર્યો, પરંતુ પાકિસ્તાનને સહાય કરી હતી. RNAWએ સચોટ રીતે માહિતી મેળવી હતી કે પાકિસ્તાન શક્ય બધી જગ્યાએથી સૈન્ય સામગ્રી ખરીદી રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને 7 B-57 બોમ્બર, 6 F-104 સ્ટાર ફાઇટર અને 4 P-3 એરિયોન જેટ વેચવાની ઓફર આપી હતી. એ સમયે પાકિસ્તાન અને ફ્રાન્સની વચ્ચે પણ ફાઇટર જેટ્સ માટે વાતચીત ચાલી રહી હતી. બીજી તરફ ભારત 1965ના યુદ્ધ બાદ પણ મિલિટરીના આધુનિકરણ કરવા માટે તૈયાર નહોતું. કાવની નોંધમાં લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે. કાવની નોંધને એ સમયની સરકારે ગંભીરતાથી લીધી. એ સમયે દેશ લોકસભાની ચૂંટણી માટે સજ્જ થઈ રહ્યો હતો. એટલે સ્વાભાવિક રીતે તત્કાલીન PM ઇન્દિરા ગાંધી પણ એને લઈને ખૂબ જ વ્યસ્ત હતા. કાવની નોંધથી પાકિસ્તાનની તૈયારીઓ વિશે સારી રીતે ખ્યાલ આવ્યો. ભારતને બીજો પણ એક ડર હતો. એ સમયે પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ ભાગ વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી હતી. એની ભારત પર અસર થશે એવું પણ ડર હતો. કાવની નોંધને ધ્યાનમાં રાખીને ભારતે યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ભારત સરકાર તરફથી મોસ્કોમાં ભારતના રાજદૂતને એક ટેલિગ્રામ મોકલવામાં આવ્યો હતો. રશિયા માટે આ સંદેશ મોકલવામાં આવ્યો હતો, જેમાં સૈન્ય સામગ્રીની વિગતો હતી. ભારત આ સૈન્ય સામગ્રી રશિયા પાસેથી ખરીદવા માંગતું હતું. આ લિસ્ટમાં ટેન્ક, ગન, વિસ્ફોટક સામગ્રી, બોમ્બર એરક્રાફ્ટ, જમીન પરથી હવામાં પ્રહાર કરી શકાય એવા હથિયારો અને ભારતના એરક્રાફ્ટ કેરિયર માટે ફાઇટર જેટ્સ સામેલ હતા.